પહેલા તો આ વિડીયો જોવો, પછી આનું રિએક્શન આપું તમને બરાબરનું। किसी लायक नहीं हो तुम, देश के ऊपर थू हो तुम, थू। समझ आ रही है? तुम्हारे से ज्यादा बढ़िया गली का कुत्ता होता है, वो वफादार होता है कम से कम अपनी गली के लिए। तुम वो भी नहीं हो। જોયો ને વિડીયો જોયો ને? આ અમુક જેનજી સાલાવ, અરે હલકાવ થોડીક તો શરમ કરો। તમે ઇન્ડિયન આર્મીને ગાળ્યું દો છો। અરે ભણવાઓ જાઓ, ક્યારેક સેના ઉપર બોર્ડર ઉપર જાઓ, ક્યારેક ખબર પડે કારગિલ ઉપર તમને કેટલી તમારી ફાટી રહી। આ દેશનો જવાન કેમ લડે છે આપણી હાટું। આપણે હુઈ છીએ, ખાઈ છીએ, હરી છીએ, ફરી છીએ, કોની હાટું? આપણા પરિવાર હાટું। તો એ આપણો પરિવાર જ હાચવે છે। એ રીતે હલકાવ થોડુંક બોલતા પેલા વિચારો। અને બીજી વાત, તમે જે લડો છો એજ્યુકેશન પાછળ, એ લડો ને કોણ ના પડે? હું ખુદ લડું છું। બોલો એજ્યુકેશન પાછળ બોલો, પણ વચ્ચે જે દેશની આર્મીને તમે બોલો છો ને મન ફાવે એ ન બોલો। એટલું યાદ રાખજો, આ દેશની આર્મી છે ને એટલે તમે શાંતિથી ફરી શકો છો, બોલી શકો છો, તમારા મુદ્દા મૂકી શકો છો। જેથી દેશની આર્મી છે ને એના ઓકાદ ઉપર આવી ગઈ, એના પટ ઉપર આવી ગઈ ને, કોઈ નહીં જેનજી બાકી રહો, મારીને ભૂત બનાવીને તમને મારશે। અને હું ખુદ કહું છું આજ, અને અમારી સામે આવો કોઈ પણ જેનજી આવ્યો ને, કોઈ પણ મહાદેવની સોગંદ મારીને તોડી નાખશું। જો આર્મી ઉપર તમે બોલશો ને તો થોડીક તો શરમ કરો સાલાવ। શું છે તમારી સોચને? આ વિડીયો બને ને એટલો શેર કરો, એટલે આવા જેનજી છે ને ખબર પડે કે દેશની આર્મીને કોઈ દિવસ બોલાય નહીં, ટાર્ગેટ ન કરાય। રામ રામ।